નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 27 એપ્રિલ 2025ની આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં મે મહિના દરમિયાન જીરુની બજાર કેવી જોવા મળશે, હવે સ્ટોકીટોની લેવાલી વધશે તો જીરુમાં તેજીની સંભાવના દેખાઈ રહી છે। અત્યારે જીરુના ભાવમાં સતત ઘટાડો ચાલી રહ્યો છે, તો હવે બજારમાં કેટલો ઉછાળો આવશે, મોટી તેજી થશે કે નહીં તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો જીરુ બજારમાં છેલ્લા એક સપ્તાહથી સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જીરુના ભાવમાં 4700થી લઈને 5000ની સપાટીએ વેપાર જોવા મળ્યો હતો, ત્યારબાદ ઉચ્ચ સ્તરેથી સતત ઘટાડો થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને 4200થી લઈને 4500 વચ્ચે જીરુના ભાવ મળી રહ્યા છે। હા, અન્ય માર્કેટ જેમાં ઊંઝામાં 5000થી લઈને 5300 વચ્ચે વેપાર જોવા મળી રહ્યો છે। જીરુમાં છેલ્લા થોડા દિવસમાં જ વધ્યા ભાવથી મણે 500 રૂપિયા સુધીનો ઘટાડો પણ નોંધાયો હતો। ચિંતાની બાબત એ છે કે જીરુની આવક ઘટી હોવા છતાં મંદી તરફ માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ખાસ કરીને ગુજરાતમાં દૈનિક ધોરણે 30,000 બોરી જીરુની આવક જોવા મળી હતી, જેમાં ઊંઝામાં દૈનિક 15,000 આસપાસ જીરુની આવક જોવા મળી હતી, એટલે કે ઘણી બધી આવકોમાં ઘટાડો પણ નોંધાયો છે, પરંતુ સાથે જ જીરુની લેવાલી ઓછી હોવાને કારણે ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। આ સિઝનમાં ભારતમાં કુલ 97 લાખ બોરી જીરુનું ઉત્પાદન થશે એવું વેપારીઓ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું, અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। જો કે રાજસ્થાનમાં ધારણા કરતાં ઓછું ઉત્પાદન આવશે એવું પણ એક વર્ગ માની રહ્યો હતો। ભારતમાં જીરુની જરૂરિયાત 85 લાખથી લઈને 90 લાખ બોરી આસપાસ રહેશે। હાલની સ્થિતિએ પીક સિઝન હોવા છતાં લેવાલીનો અભાવ છે। હવે આગામી દિવસોમાં આવક કેવી રહેશે અને સ્ટોકીટો ક્યારે એક્ટિવ થાય છે એ પરિબળ મહત્વના ભાગ ભજવી શકે છે। જો મિત્રો સ્ટોકીટો એક્ટિવ થશે તો ચોક્કસપણે તેજી જોવા મળશે, પરંતુ કોઈ મોટી તેજીની હમણાં સંભાવના જણાતી નથી। આપણે શરૂઆતથી જ 2025ની શરૂઆતથી ત્યારથી કહી રહ્યા છીએ કે જીરુના ભાવ આ વર્ષે 6000 પ્લસ જવા મુશ્કેલ જોવા મળી રહ્યા છે। આ 1-2 વાર 6000 આસપાસ બજાર જોવા મળી હતી, પરંતુ હમણાં કોઈ મે મહિના દરમિયાન પણ મોટી તેજી નહીં જોવા મળે, ત્યારે જીરુની બજાર વધઘટ સાથે સ્થિર જોવા મળશે, એટલે કે મોટો ઘટાડો પણ નહીં આવે અને મોટી તેજી પણ નહીં આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી મિત્રો, હજુ પણ આવકમાં ડ્રોપ જોવા મળી શકે છે। આમ જોવા જઈએ તો આ વર્ષે પણ ઘણા બધા ખેડૂત ભાઈઓએ જીરુનો સ્ટોક કરેલો છે, એ ચોમાસામાં આવશે જ્યારે ભાવ ઊંચા જોવા મળશે ત્યારે, એટલે મિત્રો ચોક્કસપણે આ વર્ષે મહત્વના પરિબળો સ્ટોકીટો પણ છે। સાથે જ મિત્રો, બાંગ્લાદેશની જો નિકાસ થશે તો પણ થોડી સંભાવના ભાવ વધારામાં દેખાઈ રહી છે। બાકી મોટી તેજીની સંભાવના આ વર્ષે નહીં જોવા મળે, કારણ કે આવકો પણ એ પ્રમાણે જોવા મળી રહી છે, સાથે જ મિત્રો માંગ પણ એ મુજબ જ આસપાસ જોવા મળી રહી છે, જેના કારણે બહુ મોટી શોકેટ થવાની સંભાવના જણાતી નથી, એટલે બહુ મોટી તેજીની રાહ જોવી નહીં ખેડૂત ભાઈઓએ। ખાસ કરીને 5000 આસપાસ મળતા હોય ભાવ તો વેચીને છૂટા થઈ જવું જોઈએ। વિશેષ માહિતી આગળના વિડીયોની અંદર આપતા રહીશું।